नींदर आखी उड़ी गई ऑफर देखी नहीं। गाइस में गए आदमी के तो प्रोफिल के हाथ मुकाई नहीं इनके चिंता में पड़ी गई व्यू डाउन થઈ જાય તો ભાઈ વ્યू डाउन થાવ દેતા નહીં બહુ વિડિયો ને શેર કરજો એટલે વ્યू થોડા અપ થઈ જાય તો મેં હાથ કાઢી લઉં। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને। તો કેમ છો બધા? નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે। અને મેં થોડીક નીંદરમાં છે એટલે આખું ઉઘડે કે ન ઉઘડે તે મને નથી ખબર દેખાય। તો મેં આવી ગઈ છે કોસ્કો શોપિંગ કરવા માટે। તો આપણે સ્પેશિયલી શોપિંગ કરવા આવ્યા છે। એક તે દિવસે પણ આવ્યા હતા પણ ત્યારે જલ્દી બંધ થઈ ગઈ હતી તો આજે ફરીવાર પાછા આવ્યા છે। તો ચાલો જઈએ કોસ્કોમાં અને શું શું છે તે પણ જોઈએ અને તમારા માટે ભાઈ કંઈ નવુંમાં હશે તો આપણે વ્લોગમાં લેશું એટલે તમે પણ જરૂર લેવા આવશો। ઓફરમાં શું છે તે બધું જોઈએ અંદર જઈને। તો ભાઈ ગાડી પાર્કિંગમાં મૂકીને હવે ધીરે ધીરે ઉતરાશ પણ એટલી ઠંડી લાગે કે હાલવાનું મન થતું નથી કે ઘેરે જાય કે પાછી ગાડીમાં બેઠી જાવ એવું થાય હશે રિયલમાં। તો પ્રોફિલ મને રસ્તો દેખાડીશ આમ જવાનું છે કે આમ જવાનું છે કે આમ જવાનું છે દેખાડવો પડે રસ્તો કેમ કે મેં નીંદરમાં છે ઉઠીને આવી ગઈશ। મેં એકલો આવતો હતો તો કે મેં આવું છું સાથે કે બહેરા લોકો ન માને અને જોવું જોઈએ કંઈક ના કંઈક તો કોસ્કોની અંદર હું બેસાતું એ તો છે એ ખાસી વાત છે લેવું અમારે ખાલી જોવા પણ આવવું પડે ભલે નીંદર હોય અમારી નીંદર 2 કલાકની બગડે કિયાની ઓફરમાં આવીશ એડવર્ટાઇઝ કરને તો ભાઈ અહીંયા ગાડી આવીશ કિયા કોસ્કો ઓટો તો પ્રમોટ લેવાની હોય આવી જજો। અને પ્રોફુલ આમ ગયા ડોરાયા ખુલે તો પણ બહુ સારું આવું હોય તો આવી જજો। તો ભાઈ ટોલી લેવા ગયા છે અને મેં અહીંયા વેટ કરું। ફાઇનલી અંદર એન્ટ્રી થઈ ગઈ છે। બહુ ક્વાઇટ જેવું લાગે છે કેમ કે આજે શું છે અમુક સેટરડે સન્ડે આવે ત્યારે બહુ બિઝી હોય બહુ બિઝી એટલે બહુ બિઝી હોય આપણને અહીંયા ઊભું રહેવાનું મન થાય નહીં। આમ તો આજે પ્રોગ્રામ માટે કંઈ બી સિલ્વર લઈ દઈશે જ્વેલરીઝ આપણા બજેટની તો બહુ બહાર છે। ચાલો તો ઊભું રહેવાય નહીં બજેટની બહાર હોય તો અહીંયા પ્રોફિલ જોઈએ છે શું લેવાનું છે ખબર નહીં મેન્સના ઓલામાં એ પણ બહુ ફાઇન છે ગરમ છે તે દિવસે એવું સેમ એક નહીં તો ગ્રીન કલરનો એનો સેટ છે આખું 15 પાઉન્ડ ગરમ છે તો ભાઈ પ્રોફિલને અહીંયા પસંદ પડી ગયું છે આ ઝૂમિંગ થઈ ગયું છે પ્રાઇસ છે 15 પાઉન્ડ એક મીડિયમ સાઇઝ જો તો ખરી તો પ્રોફિલ અહીંયા ટ્રાય કરે સારું છે ભાઈ તો 15 પાઉન્ડમાં સેટ છે આખું હા ને સેટ છે હા ટી શર્ટ એન્ડ શર્ટ લેવાનું છે તો લઈ લે સારું લાગે। હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ। તો કેમ છો બધા? તો અમે આવ્યા છે કોસ્કોમાં। તો કોસ્કોમાં એક મસ્ત જમ્પર જેકેટ છે ને જ્યોતિની પસંદ આવ્યું છે મેં પણ એક લીધું જ્યોતિ તમે બતાવ્યું તો અત્યારે હું તમને બતાવીશ જ્યોતિને કે જ્યોતિ એક લાઈક શર્ટ જેવું છે પણ આખું અંદરથી ગરમ છે અને મસ્ત પોકેટવાળું છે અને એકદમ સુપર છે અને માત્ર એની પ્રાઇસ આટલી જ છે। તો જે કોઈને લેવાની ઈચ્છા હોય તો પ્લીઝ કોસ્કોમાં વિઝિટ કરજો અને જ્યોતિ હજી છે ને પહેરીને ત્યાં જો ફરે છે અને આવે છે જો
એ કે આપણે લાગી ગઈ લોટરી લાગી ગઈ એમ કે મને મસ્ત મળી ગયું એને જમ્પર અને એકદમ ફિટિંગ ને બધી મસ્ત છે અને માત્ર 9 પાઉન્ડ 8 પાઉન્ડ 36 પેનીમાં એની પ્રાઇસ થઈ જાય છે તો એકદમ મસ્તીનું જ થઈ ગયું તો એને ફાઇન પણ લાગ્યો તો સુપર લાગી ગઈ શું કહેતા હતા મમ્મી હાટું મારા ના પહેરે મારા મમ્મી ન પહેરે તારા મમ્મી પહેરે એક જો એ બટન મારા છે જોતી વ્હાઈટ કલરનું મમ્મી કહેતા હતા નહીં પ્રફુલ્લની મસ્ત ટી શર્ટ મળી ગયું છે ચેમ્પિયન નંબર 1 તો જ્યોતિ છે ને હવે ચેક કરે છે બધું ને આપણે છે ને અહીંયા ટ્રોલીમાં ઘણા બધા લઈ લીધા છે જમ્પર ને સ્વેટર ને બધી તો અત્યારે જ્યોતિની પાસે એક આ ગમી ગયું મસ્ત કેમ કે આજે ખબર ને ડિસ્કાઉન્ટ બહુ મોટા છે બહુ મોટા ડિસ્કાઉન્ટમાં બધું કોસ્કોમાં છે આજે તો અને લેસ્ટરમાં કોઈ હોય લંડનમાં હોય તો ખાસ કોસ્કોમાં હમણાં જાજો કેમ કે ઓફર લાગેલી છે કોસ્કોનું મટીરિયલ છે ને એકદમ બહુ મસ્ત હોય એકદમ ફાઇન હોય નાનું પણ એકદમ સોફ્ટ ને એકદમ મટીરિયલ બહુ ફાઇન છે જ્યોતિ તો ઘાયલ થઈ ગઈ એકદમથી દેખીને કપડું કેમ કે ઓફર જ એવી મૂકી છે ને કેમ કે નોર્મલ જ્યારે જોવા આવતા હોય ત્યારે એટલું બધું કંઈ ખાસ ઓફર ન હોય પણ આજે તો જો એને પ્લાઝો દેખાઈ ગયો ને જેકેટ દેખાઈ ગયું ને જમ્પર દેખાઈ ગયું ને કાંઈ દેખાઈ ગયું છે જ્યોતિને તો નીંદર આખી ઉડી ગઈ ઓફર દેખીને બમ્પર ઓફર દેખી નાખી નીંદર ને બધી નાહી ગઈ સાપ અને એકદમથી આમાં ફરે છે હવે તો બધી બ્રાન્ડેડ કપડાં છે ને પણ તમે જો અહીંયા પ્રાઇસ એકદમ ડિસ્કાઉન્ટ ઉપર જ છે તો આ કંઈક કોસ્કોની પ્રાઇસ આ હમણાં ધમાકેદાર છે અને જે કોઈ હોય બાજુમાં કોસ્કોનું કાર્ડ હોય તો કોસ્કોમાં જરૂર વિઝિટ કરજો અને એકદમ મસ્ત રીતે કપડાની બધી ગરમની હમણાં સમરના ને બધી જ છે ને જેકેટોમાં બહુ મોટી ઓફર છે લેડીઝમાં તો લેડીઝની વેરાયટી વધારે છે પણ લેડીઝમાં કપડાની ઓફર પણ એટલી જ છે તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કોસ્કોમાં જાજો અને વિઝિટ કરજો અને જમ્પર ને બધું બહુ ફાઇન રીતે છે અને પ્રાઇસ એટલે વાત પૂછવામાં તો અમે છે ને જ્યોતિએ 2 જમ્પર લીધા મેં 2 ટી શર્ટ લીધા અને એક શર્ટ લીધો છે થોડુંક ગરમવાળું જેથી કરીને આપણે નોર્મલમાં પણ ડેલી યુઝ થાય એવી રીતના લીધું અને હજી આમાં ફરીએ છે જો હું કંઈ ખબર જોઈએ છે તો જો અત્યારે એડિડાસમાં એવા છે આ એડિડાસના અહીંયા કપડાં છે તો એડિડાસના શું સામે પ્રાઇસ આ તમે જેડી માનીમાં જાઓ ને તો આ મિનિમમ 30 પાઉન્ડની ઉપર તમને આ શર્ટ મળે પણ અહીંયા કોસ્કોના અંદરમાં તમને 20 પાઉન્ડની અંદરમાં મળી જશે અને મસ્ત આ એક મેં એકવાર શર્ટ લાસ્ટ યર લીધું હતું 15 પાઉન્ડમાં અંદરમાં આટલું બધું ગરમ છે અને બહુ મસ્ત છે હું પહેરીને ગયો તો લાસ્ટ યર પિયાગ્રાસમાં તો 1 યર થયું અત્યારે એની 1 પાઉન્ડ પ્રાઇસ અપ થઈ ગયું અને અત્યારે જો આમાં રખડે છે જો કે હજી ખબર નહીં શું લેવું એની ખબર નહીં પડતી હવે કે એટલી બધી વેરાયટી ને બધું ઓફર ને એવું બધું મૂક્યું છે ને કે કન્ફ્યુઝ થઈ ગઈ કે હું લેવું ને હું રહેવા દેવું તો ચાલો આગળ જઈએ અને શું બીજું નવું છે એ તમને બતાવીશ તો અત્યારે પાછું જો આ એક કાપડ 1 નંબર છે તો એકદમ સિલ્ક પાટલન છે લો કાપડમાં ખોલી નાખ્યું ને શું ખોલવા દેતા હોય ના મૂકી દે ભાઈ સોરી તો મને ના ગમ્યું એ સિલ્કમાં બરાબર નથી તો જાય છે આગળ અને જોઈએ છે શું છે તો આ બધા
ચિલ્ડ્રન સેન્ટર છે હવે આ બાજુ આવી ગયા. અને અહીંયા જો હજી મેન્સની જેકેટો આવી ગઈ પાસે અહીંયા. તો આપણે કંઈક જેકેટ એક જોવાની હતી કે બિલ્ડિંગ સાઈડમાં કામ કરીએ ને તો એકાદી જાડી એવી જેકેટ જોવી હતી પણ જોતા નથી અત્યારે, કેમ કે આ ઓલરેડી 2-3 તો લઈ લીધા આપણે અને આની પ્રાઇસ થોડીક હાઈ છે. તો આપણે આ બધી નહીં જોવી, આપણે કંઈક ઓફરવાળી હોય ને વસ્તુ તો ખાસ જોશું. તો આ બાજુ જો છે ને આમાં હાઈ પ્રાઇસ છે, આનું 30 પાઉન્ડ નોર્મલ પ્રાઇસ છે પ્લસ VAT એટલે 36 પાઉન્ડનું એક પડે છે. આ જેકેટ 48 પાઉન્ડનું એક જેકેટ પડે છે, તો બહુ પ્રાઇસ છે. તો ચાલો એક પાછા બીજી બાજુ જઈએ અને તમને બતાવીએ કે શું છે બીજું અહીંયા કોસ્કોમાં મળે છે. જો છે ને આ ઓફર જ્યોતિના અહીંયા પાસે જેકેટ ગમી ગઈ છે. તો જેકેટ કેટલાની ખબર? 58 પાઉન્ડની છે જેકેટ અને એને ગમી ગઈ છે. તો એ કે મેં ટ્રાય તો કરવાની જ છે, બસ જે થાય તે થાય. તો ચાલો જ્યોતિ છે ને આગળ પેલા ચેક કરી લે જેકેટ. એને મીડિયમ લેવાય. લાસ્ટ તો બહુ મોટી થાય. સ્મોલ કપડાં પહેરે અને લાર્જ જેકેટ પહેરે તો એમાં કંઈ માણા લાગે કે એવું? ના બહુ મોટી કોથરો લો. આ જો છે આમાં કેવું છે, આ ઓછી કઈ જેકેટ છે મોટી કોથરા જેવી હાવ હટ ગોઠણ સુધી જેકેટ આવી ગઈ. ને જેકેટ કેવી લાગી જરા કોમેન્ટમાં લખીને મોકલજો ખાસ. તો અત્યારે છે ને જો આમથી આવશે આગળ તો જો આ જેકેટ કેવી છે બાકી મસ્ત. સોરી તો આખી છે ને જેકેટ એકદમ વોર્મ છે. ચાલો તો હવે કંઈક બીજી જગ્યાએ જઈએ અને હવે કંઈક ઘરનું રાશનનું લઈએ. ને રેનકોટ પણ અહીંયા છે પણ બહુ એક્સપેન્સિવ છે, 30 પાઉન્ડમાં છે. તો રેનકોટ તો એટલા બધા કોઈ પહેરતું નહીં અહીંયા, કેમ કે તમે જેકેટ પહેર્યું છે ને એમાં પણ તમને વરસાદ ન લાગે, આટલો વરસાદ હોય ખાલી. અને વરસાદ પડે ઘણો આખો દિવસ, પણ તમને વરસાદનું પાણી બૂંદ ટીપા ચોટે નહીં શરીર ઉપર. તો ચાલો અગાડી જઈએ છીએ ને હું તો આમાં બધું જોતો જાઉં છું કે શું લેવું દેવું. તો આપણે જોતા ને પહોંચી આવ્યા સાયકલની જગ્યાએ. તો અહીંયા કંઈ સ્કૂટર છે 250 પાઉન્ડની. તો આ છે એની એક સ્કૂટર. બાઇક છે સાયકલ બાઇક 180ની. એ 300 પાઉન્ડની છે ને બેન્ડ થઈ ગઈ ઓલરેડી. UK બેન્ડ છે સ્કૂટર. હા જોરદાર છે આ બાઇક છે ને આપણી મેન્સ બાઇક છે 360ની. ધ્રિયાંશીની 83 પાઉન્ડની છે. પહેલી 100 છે. હા શાસ્ત્રીને અપાઈ દે ને એની તો જરૂર છે અત્યારે. સ્કૂલે બી સગળે હાલતી ગઈ. પછી આવી બધી છે ને આ મેન્સ બાઇક છે ને 359 પાઉન્ડ છે એટલે 360 થાય મેન્સ બાઇકની. આની આ છે ગર્લ્સ બાઇક. તો છોકરીઓ માટે જો કોઈની લેવાની હોય ને તો ખાસ એની 200 પાઉન્ડ પ્રાઇસ હતી, પછી સેવિંગ 50 પાઉન્ડ કરી ને અહીંયા અત્યારે 150 છે પણ પ્લસ VAT એટલે 180 પાઉન્ડની સાયકલ પડે. તો બહુ મસ્ત બાઇક છે લેડીઝ છોકરીઓ માટે. ને આ છે બોય સાયકલ. બોયઝની 83 પાઉન્ડની છે અને ગર્લ્સની 95 પાઉન્ડની છે એટલે 96 પાઉન્ડ પડે આખી. તો આ બધી બાઇક પણ અહીંયા બહુ મસ્ત છે ને એનું જો અહીંયા પેકેટ આખી અહીંથી સીધું બોક્સ ઉપાડી જ લેવાનું. માઇન્ડમાં કંઈ આવતું નહીં કે હું લેવું.
ચાલો એકવાર પાછા આવશું કોસ્કોની અંદરમાં તો તમને મળી જાય બાઈક બધી સાથે. તો એ તો ઓફર નીકળી જશે, જે છે એ ઓફર નીકળી જશે, પણ બાઇક તો તને મળી જશે પણ બીજી પ્રાઇસમાં મળશે એમ. તો અત્યારે છે ને હવે અમે જઈએ છે, અમને પાણીનો કોઈ કેશ લેવાશે 2, તો 2 પાણીના કેશ લઈ લઈએ અને બીજું કંઈક જોઈ લઈએ શું લઈ શકે છે તે. તારે પાણી સેક્શનમાં એમાં પણ જોતી કૂકી લેવાના હતા યાર, તો અમારે કૂકી પણ લેવાના હતા. તો અહીંયા જ્યોતિને છે ને ઓરેન્જ મળી ગયા, કૂકી લેવા ચાલ ને સસ્તી બેને કીધું તો જોતા આવીએ. તમે આ છે ફૂડ સેક્શન કોસ્કો. તો અત્યારે અમે જઈએ કૂકી બાજુ. તો ગ્રેટ એરિયામાં જાય ને બહુ મસ્ત મસ્ત કૂકી ને બધું ઘણું બધી વસ્તુ હોય. તો અમે અહીંયા હોઈ ગયા કૂકીના એરિયામાં. તો અત્યારે જો આ છે કેક, બ્રાઉની કેક, ચોકલેટ શું છે, ચોકલેટ વોફર્સ છે, અને આ છે કૂકી અને પાવડર કર્યો ઉપર જાણે કે સ્નો પડ્યો હોય તેવી રીતના. અને આ છે અમારા છોકરાઓની ફેવરેટ કૂકીઝ, જે રાઉન્ડ કૂકીઝ છે, સ્ક્વેર કૂકીઝ. ને આમાં છે ને આમાં આ જે કૂકી દેખાય છે ને એમાં એગ નથી આવતી, એગ ફ્રી રહેશે આ. તો અમારે દીકરીઓને આ બહુ ગમે તો લઈ દી એક આખું પેકેટ કૂકી. અને ક્રોસન શેક કરતા એગલેસ હશે કદાચ. તો આ છે ક્રોસન, તો આ ક્રોસન પણ એગલેસ છે. એગલેસ છે ને, એક લઈ લે બોક્સ, 5 પાઉન્ડનું બોક્સ આવે, એમાં 12 પીસ હોય. તો એક એગલેસ ક્રોસન ને કૂકી. હા ખવાઈ જાય, મેં રેગ્યુલર ખાતો હોય છે, મારે 7 દિવસની રજા છે. તો મેં શું કરા, હું અહીંયા બેઠો બેઠો છે ને ક્રોસન હું ખાયા કરા ને જોતી મને જોશે એ શું છે તો હું ખાઈ જતા સુધી. તો ક્રોસન લીધા, પાણીની બેગ પડી, પાણીનો બહુ સ્ટોક છે. એ હે ભાગે મારાથી ધક્કો લાગે ને નહીં. ભાઈ અહીંયા પાઇનેપલ છે એટલું મોટું, 3 પાઉન્ડમાં બિગેસ્ટ પાઇનેપલ લાઝ. તો સ્પેશિયલી માખણ કાઢવા માટે દૂધ લેવાનું ચાલુ કરી દીધું છે. તો 8 થયા અને 9, 10. લાસ્ટ ટાઈમ ઓફરમાં હતા 150 હતા ત્યારે લીધા નહીં, હમણાં 329 પેન્સ. નહીં ઇનફ. તો હવે આપણે ધીમે ધીમે નીકળે. શોપિંગ થઈ ગયું છે અને હવે ટીલ કરાવવા જઈએ. હા ફાઇનલી બધું શોપિંગ થઈ ગયું. એક વસ્તુ લેવાની હોય એને 5 એક્સ્ટ્રા વસ્તુ લેવાઈ જાય, એક્સ્ટ્રા લીધી છે. પણ સારી છે, અમુક વસ્તુ મોંઘી છે તો 100. બાકી બધી વસ્તુ 4 ને 5, 7 પાઉન્ડ એવી વસ્તુ છે. તો સરસ મળી ગયું છે પાછું અહીંયા પણ મસ્ત ઓફર. તો પણ લેવાની હોય તો ખાસ આવજો કોસ્કોમાં. અને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. લાઈનમાં ઊભું પડી એટલી બધી લાઈન લાગેલી છે માણસોને. આપણે પણ બસ ટીલ આગળ, ટીલમાં છે લાઈન મોટી ઊભી ગયા. ગાઈઝ મેં ગાયલે હાથ મૂકે તો પ્રોફર કે હાથ મુકાઈને એમ કે ચિંતામાં પડી ગઈ, વ્યૂ ડાઉન થઈ જાય. તો ભાઈ વ્યૂ ડાઉન થાવ દેતા નહીં, બહુ વિડીયોને શેર કરજો એટલે વ્યૂ થોડા અપ થઈ જાય. તો મેં હાથ કાઢી લઉં. જો અહીંયા સેટરડે સન્ડે તો એટલી ભીડ હોય, પણ આજે પણ એવું લાગે છે કે એટલી બધી ભીડ છે, એટલી બધી પબ્લિક છે, બધી બહુ બધી છે શોપિંગમાં. હા અમે એક વખત સેટરડે કે સન્ડે આવ્યા હતા પણ ત્યારે પણ બહુ ટ્રાફિક હતી, પાર્કિંગ એન્ડ ટોલી મળે નહીં. પણ તો ભાઈ અહીંયા ન્યૂ કાર્ડ બનાવવા હોય તો બધા લાઈનમાં ઊભા છે. અને હવે આપણે જઈશું બારે એન્ટ્રી
અને બારે પેલા અહીંયા બિલ ચેક કરીએ કે કેટલી આઈટમ્સ છે, હા જો ઓલું પછી બારે નીકળવાનું છે. ટ્રાવેલિંગ પગાર આવે છે હા, પહેલામાં જાય બધા. કોઈને જવાનું હોય તો બોલજો. પ્રફુલ તમારે જવાનું છે? અમારે આમાં જવું બુક યોર ક્રૂઝ. મેમ્બર વેલ્યુ છે આમાં અંદર જવાય. શાંતિ રાખવાની, બાજુવાળાને અડી જાય તો ઘણા બધા તો આપણે રિસીપ આગળ ચેક થવાની છે આઈટમ. થેન્ક યુ. Enjoy your New Year, sir. હેપી ન્યુ યર. એ બોલ્યો તો સાંભળે તો હેપી ન્યુ યર નહીં, મેં બોલી અહીંથી છે. યસ, અમારું ન્યુ યર તો દિવાળીમાં આવી જાય. શોપિંગ કરી નાખ્યું, ડીલ કરી નાખ્યું ને હવે અહીંયા ક્યાંની ગાડી મૂકી કેટલાક પડે તો એવું 43,000. 44,000 છે. ઓ 44,555 pounds. પ્રાઇસ દેખાય તો કહેજો. 2025 મોડલ છે. તો પ્રફુલ રહી ગયા છે પછાડી અને મેં મૂકીને આવી જાય ડ્રાઇવિંગ કરીને ઘેર સીધી. હાલી આવજે, હેલ્પ છે. યુ નીડ હેલ્પ. તો ભટકાઈ ઓ પાણીનો હેવી વજન છે ને એટલે. ઓકે, ચલો તો ભાઈ હવે ઘેરે જવાનું છે અને ઘેર જઈને નીંદર પણ કરવાની છે.